કેટલા વર્ષોથી રમો છો અને આ મેડલ આપને ક્યારે મળેલા કે કઈ ચેમ્પિયનશિપ આપણે જીતેલી છે એના વિશે સ્ટડી મેં રાજકોટ કોલેજમાંથી કરેલું છે અને ત્યાં મને ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે મારે ગોલ્ડ મેડલ મળેલો છે. જેણે મને દિલીપ ટ્રોફી રમાય છે, દિલીપજીએ અમને ગોલ્ડ મેડલ મને આપેલો છે. કારણ કે અમારા રાજકોટ કોલેજ સ્ટુડન્ટ હતા. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી હોકીની અંદર હું 2 વર્ષ રમ્યો છું. ફૂટબોલ વેસ્ટ ઝોનમાંથી ઇન્ટર ઓડિટમાંથી 36 વર્ષ સુધી હું રમ્યો છું. હોકી 36 વર્ષ સુધી રમ્યો છું. વોલીબોલ, પછી ક્રિકેટ અને હોમગાર્ડ તરફથી ઓલ ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરેલી છે. ઓલ ઇન્ડિયા RSP ક્રિકેટર તરીકે મેં રિપ્રેઝન્ટ કરી છે. ટેબલ ટેનિસ રિપ્રેઝન્ટ કરેલા છે અને મેં મારી લાઈફ લગભગ મેં રમતગમતમાં જ મેં રાખી છે. એકચ્યુઅલી એવું છે કે પહેલાં હું ક્રિકેટર હતો, પણ અત્યારના એવું છે કે હું બધી ગેમની અંદર બધી ઓલ ઇન્ડિયા રમેલો છે. એટલે મને હવે એમ નથી કહેવાતું કઈ ગેમની અંદર હું પારંગત છું. અત્યારે તો હું છેલ્લા 5 વર્ષથી ગોલ્ડ મેડલ જીતું છું. 3 તો મેં ઓલ ઇન્ડિયા રેકોર્ડ બ્રેક કરેલા છે ઓલ ઇન્ડિયા સ્વિમિંગની અંદર. એટલે અત્યારના તો હું છેલ્લા 5 વર્ષથી ગોલ્ડ મેડલ જીતું છું. અત્યારે હાલમાં પણ 4 ગોલ્ડ મેડલ જીતું, અત્યારે 1 બ્રોન્ઝ મેડલ જીતું ઓલ ઇન્ડિયા. 2005થી શરૂ થયેલું છે, ત્યારે પણ મેં ગોલ્ડ મેડલ જીતેલો. 6માં જીતેલો, 7માં જીતેલો, 8માં જીતેલો, આ 9ની અંદર જીતેલો, આ 10માં યાદ પણ અત્યારે. એકચ્યુઅલી એવું જ છે કે હેલ્ધી ફેટ. એટલે એકચ્યુઅલી મેં બધું રમતગમતની પછવાડે જ ગુમાવેલું છે. હું એજી ઓફિસની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર મેં કરેલું છે. હું આગળ આવી શક્યો હતો, એકાઉન્ટ ઓફિસર બની શક્યો હતો અને આગળ પણ જઈ શક્યો, પણ મેં એને મહત્વ નથી આપેલું અને મેં મારી રમતગમતને એકચ્યુઅલી તો પહેલાં એવું હતું કે સ્પોર્ટ્સ કોટા હતો દરેક ગેમની અંદર. એટલે જેટલી હું ગેમ રમેલો છું ઓલ ઇન્ડિયા, એની અંદર મને DSPમાંથી સ્પોર્ટ્સ કોટામાં ગયેલો, ત્યાં 2 વર્ષ સર્વિસ કરેલી. પ્રોટોટાઇપમાં સ્પોર્ટ્સ કોટામાં 2 વર્ષ સર્વિસ કરેલી. એજી ઓફિસમાં આવ્યો, ત્યાં 36 વર્ષ રમ્યો. પછી ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર પણ મને એપોઇન્ટમેન્ટ મળેલી, પણ હું ત્યાં ગયેલો હતો કારણ કે ત્યાં રમતગમત હતી નહીં. એટલે રમતગમતને મેં પહેલાં તમારી વ્યક્તિગત સફળતા છે? ના જી, મારી આ વ્યક્તિગત સફળતા છે. મારે કોઈ કોચ હતા નહીં. એટલે લગભગ બનતા સુધી મેં મારી જ રીતે અત્યારે કરેલું છે. અમારી જ્ઞાતિની અંદર કોઈ આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા નથી, કોઈ રમતગમત છે પણ નહીં, કારણ કે બહુ બેકવર્ડ ક્લાસ છે. હા, મુસલમાન સંધિ છે. પણ સંધિની અંદર નામ આપીએ તો બધા ગભરાઈ જાય છે, કારણ માર પાડને એવી જ રીતે હોય છે. એટલે હું તો ગૌરવ લઉં છું કે સંધિ જ્ઞાતિની અંદર આટલે સુધી કોઈ પહોંચેલું નથી હજી. હાજી, મને જ્ઞાતિ તરફથી પણ પ્રોત્સાહન મળેલું છે. તે ઉપરાંત LIC એજન્ટ છું. LICને એક પણ મારું સન્માન કરેલું છે. એજી સોસાયટીની અંદર હું રહું છું. એજી સોસાયટી તરફથી પણ મારું સન્માન કરેલું છે. અને તે ઉપરાંત દાખલા તરીકે હું છેલ્લા 36 વર્ષથી નાગપુર રમવા જતો હોકી 36 વર્ષ સુધી ગયેલો, ગ્વાલિયરમાં ગયેલો, જયપુરમાં ગયેલો. ત્યાંની પ્રજા પણ મને 36 વર્ષ સુધી મને એટલું મારું સન્માન મને આપતું હતું કે જેની કોઈ સીમા નથી. અને રાજકોટની અંદર તો દરેક ગેમની અંદર દરેક ખેલાડીઓ મને કોઈને કોઈ રીતે મને સન્માન આપે જ છે. બાસ્કેટબોલ છે, સ્વિમિંગ છે, એથ્લેટિક છે, વોલીબોલ છે, ટેબલ ટેનિસ છે, બધી ગેમ, સાયકલિંગ છે, બધી ગેમની અંદર હું પારંગત છું. અત્યારે મારી ઉંમર 68 વર્ષ છે, પણ દુનિયાની અંદર આ ઉંમરે આટલી ગેમ કોઈ નહીં રમશે. એક પણ દાખલો મને આપ. એકચ્યુઅલી મને તો એવું જ છે કે હું મરું ત્યાં સુધી મારે ગેમ રમવી જ છે. અને મારું મોત પણ ગ્રાઉન્ડ ઉપર થાય એનું ઈચ્છા રાખું કોઈ પણ જગ્યાએ. એટલે ગમે ત્યાં રમવા જાઉં, પડી જવા, એટલે ઘર ઉપરાંત હું બીજે ક્યાંય પણ જાઉં, મોત ત્યાં થાય હું એવી ઈચ્છા રાખું.